નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેણી અને શ્રેણી ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આગળનો દાખલો જોઈએ. આ વિદ્યાર્થી મિત્રો, આ દાખલો શાળાકીય પરીક્ષામાં નહીં હોય પણ સ્પર્ધાત્મકમાં હોય છે, તમને ગણાવે છે. એટલે તમે શરૂઆતમાં તો એની તૈયારી કરજો, હોમવર્ક મોકલજો. પછી કદાચ આપણી શાળાકીય પરીક્ષામાં ના હોય તો તમે એને પછી તૈયારી નહીં કરો તો ચાલશે, પણ શરૂઆતમાં તમને તૈયારી કરવાનું એટલે કહું છું કે સ્પર્ધાત્મકમાં હોઈ શકે. અને બીજો એ પણ ફાયદો છે કે તમે માનસિક રીતે પરિપક્વ બનશો વિદ્યાર્થી મિત્રો. આવા દાખલા જો વિચારશો ને તો, કારણ કે થોડાક અઘરા દાખલા છે ને એ જ છોડી દીધેલા છે. એટલે જ્યાં સુધી તમે અઘરા દાખલા નહીં ગણો ત્યાં સુધી તમારું ગણિત માટે જે તમારું બેઝ તૈયાર થવો જોઈએ ને, બેઝ તૈયાર નહીં થાય. એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ તમે જઈ શકો. તમે મોટા પગથિયા ચડો જ નહીં અને નાના પગથિયા જ ચડો તો તમને પછી આગળ ઉપર 12મા ધોરણમાં થોડી તકલીફ પડશે. એટલે તમે શરૂઆતમાં ગણજો, પછી તમે તમારા ઉપર છોડી દેજો. તો ABCD સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બતાવો કે પહેલા કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ, બીજા કૌંસમાં b વર્ગ વત્તા c વર્ગ વત્તા d વર્ગ ઇઝ ઇક્વલ ટુ ab પ્લસ bc પ્લસ cd ના વર્ગ જેટલું થાય છે. તો આપણે લખી છીએ a b c d સમગુણોત્તર શ્રેણીમાં આપેલ છે. આપણે ધારીએ છીએ, ધારો કે સામાન્ય ગુણોત્તર R છે. આપણે પહેલું પદ a એને એમ નામ રાખી છે. તો સામાન્ય ગુણોત્તર R હોય તો શ્રેણી આવી જ નહીં બને. a r સ્ક્વેર ar ઘન. માટે શ્રેણી આવી થાય તો a a રાખશું, તો b ar, c ar સ્ક્વેર અને d ar ઘન થાય. હવે હું ડાબી બાજુની ગણતરી કરું છું. તો ડાબી બાજુ આપણને આપેલા છે a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ, બીજા કૌંસમાં b વર્ગ વત્તા c વર્ગ વત્તા d વર્ગ. તો a વર્ગ તરીકે હું કંઈ નથી મૂકતો, પણ b વર્ગ એટલે a વર્ગ r વર્ગ અને c વર્ગ એટલે a વર્ગ r ની 4 ઘાત. એ જ રીતે b વર્ગ એટલે a વર્ગ r વર્ગ, c વર્ગ એટલે a વર્ગ r ની 4 ઘાત અને d વર્ગ એટલે a વર્ગ r ની 3 દુ 6 ઘાત. પહેલા કૌંસમાંથી a વર્ગ કોમન તો વધશે 1 પ્લસ r વર્ગ પ્લસ r ની 4 ઘાત. બીજા કૌંસમાંથી આપણે a વર્ગ r વર્ગ કોમન લઈએ તો 1 પ્લસ r પ્લસ r ની 4 ઘાત. એટલે ફાઇનલી કેટલા વધ્યા? તો a ની 4 ઘાત r વર્ગ 1 પ્લસ r વર્ગ પ્લસ r ની 4 ઘાત નો કૌંસ ઉપર વર્ગ. આટલા વિધાને કહીશું સમીકરણ 1. જમણી બાજુની ગણતરી કરીએ. ab પ્લસ bc પ્લસ cd નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ a એટલે હું કંઈ નથી મૂકતો, પણ b એટલે હું ar મૂકીશ. એ જ રીતે c એટલે b એટલે ar અને c એટલે ar વર્ગ અને d એટલે ar ની 3 ઘાત મૂકીશ. તો અહીંયા લખું છું ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર r પ્લસ a સ્ક્વેર r ઘન પ્લસ a સ્ક્વેર r ની 5 ઘાત કૌંસ ઉપર વર્ગ. હું a સ્ક્વેર r કોમન લઈશ તો ઉપર વધે આવશે, વધશે 1 પ્લસ r સ્ક્વેર પ્લસ r ની a સ્ક્વેર કોમન, ત્યાં r કોમન લીધા છે, ઉપરથી વર્ગ આવશે એટલે r ની 3 4 ઘાત વધશે, એક ઘાત કોમન લીધી છે. આ વર્ગ તો ઉપરથી આવેલો છે વિદ્યાર્થી. તો તમે જોઈ શકો છો 1 અને 2 સમાન છે. તો 1 અને 2 સરખાવતા ડાબા બરાબર જબા, પછી તમે આ રીતે લખી શકશો. 1 અને 2 સરખાવતા ડાબા બરાબર જબા, માટે આ સાબિત થાય છે. વધારાનું લખતો નથી. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. 3 અને 81 વચ્ચે બે સંખ્યા ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય. બે સંખ્યા ઉમેરો, એને બીજા શબ્દોમાં એમ કહી શકાય
કે બે સમગુણોત્તર મધ્યક ઉમેરો. હવે આપણે જેમ સમાંતર મધ્યક ભણ્યા એ જ રીતે હું થોડી ગુણોત્તર મધ્યકની વાત કરી દઉં તો અહીંયા થોડી નોંધ લખી છે આપણે a અને b નો ગુણોત્તર મધ્યક. જેમ સમાંતર મધ્યક બેનો સરવાળો ભાગ્યા 2 થાતો એમ ગુણોત્તર મધ્યક બંનેનો ગુણાકાર ની 1/2 ઘાત. વધુ ગુણોત્તર મધ્યક જોતા હોય a અને b વચ્ચે n સમગુણોત્તર મધ્યકો મેળવવા સૌપ્રથમ d મેળવવો, r મેળવવો. જેમ અગાઉ તમે સમાંતર મધ્યક મેળવતા ત્યારે d મેળવતા. d કઈ રીતના મેળવતા? તો b - a છેદમાં n + 1. એ જ રીતે આમાં r b ભાગ્યા a છેદમાં 1/n + 1. આ રીતે તમારે r મેળવવો. તથા n સમગુણોત્તર મધ્યક કઈ રીતે લખવા? n સમગુણોત્તર મધ્યકો તો ar square ar ઘન up to ar raised to n આ રીતે મેળવવાના થાય. એ તમે જાણો છો અને r જાણો છો, એ રીતે વચ્ચે મૂકી શકાય. તો આપણે અહીંયા કેટલા છે? તો અહીંયા a બરાબર 3 છે, b બરાબર 81 અને બે સંખ્યા આપણે ઉમેરવાની છે એટલે કે બે સમગુણોત્તર મધ્યકો મેળવવા છે n બરાબર 2. તો આપણે સૌપ્રથમ r મેળવશું. r બરાબર b ના છેદમાં a ની 1/n + 1 ઘાત એટલે કે b ના છેદમાં એટલે 81 ના છેદમાં 3 ની 1/n એટલે બગડો મૂકે તો 3 ઘાત થશે. 81 ઉડાડી તો 27 ની 1/3 ઘાત. તમે જાણો છો 27 નું ઘનમૂળ 3 થાય. તો આપણે લખશું 8 અને 3 અને 81 વચ્ચેની બે સંખ્યાઓ બરાબર ar સ્ક્વેર. a એટલે આપણે તગડો 3 તરી 9 9 તરી 27 થાય કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર શ્રેણી થાય. આ રીતે મેળવી શકાય. બે સંખ્યાનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો હોય તો બતાવો કે સંખ્યાનો ગુણોત્તર 3 + 2√2 જેમ 3 - 2√2 થાય. આ દાખલો કેન્સલ કરેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, પણ અગાઉ આ દાખલો બહુ અગત્યનો દાખલો હતો અને તમે જોઈશો એટલે તમને ખબર પડશે. બહુ મજા આવે એવો ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. આપણે લખી છીએ ધારો કે તે બે સંખ્યા a અને b છે. હવે સરવાળો ગુણોત્તર મધ્યક કરતા 6 ગણો છે એમ આપણે લખશું. સરવાળો તેના સમગુણોત્તર મધ્યક કરતા 6 ગણો આપેલ છે. આપણે સરવાળો એટલે a + b એનો ગુણોત્તર મધ્યક એટલે √ab એના કરતા 6 ગણો છે. હવે આપણે જોઈ છે ab. જ્યાં સુધી વર્ગ તમે નહીં કરો ને ત્યાં સુધી આ પદ છૂટું નહીં પડે. તો એના માટે હું શું કરું છું? પૂર્ણવર્ગ પદાવલી મારે બનાવી છે તો 2√ab હું ડાબી બાજુ લાવું છું. 2√ab સામે 3 રાખશું અથવા એમ કહી શકાય કે બંને બાજુ 2√ab વડે ભાગ્યા છે એટલે સામે 3 વધશે. 3 ની નીચે 1 કંઈ નથી. આની ગોઠવણી કરી છે. વર્ગ હજી નહીં લઈએ વિદ્યાર્થી મિત્રો, યોગ વિયોગ પ્રમાણે લેતા. યોગ વિયોગ પ્રમાણે લેતા. હવે યોગ વિયોગ પ્રમાણે એટલે શું? ધારો કે mn ના છેદમાં xy હોય તો
તો અંશમાં છેદ ઉમેરવાનો અને અંશમાંથી છેદ બાદ કરવાનો, એવું જ સામે કરવાનું છે. અંશમાં છેદ ઉમેરવાનો, છેદ બાદ કરવાનો. આનું યોગ પ્રમાણ આવું આવે. તો અહીંયા યોગ લઈએ તો a + b + 2√ab છેદમાં a + b - 2√ab સામે 3 + 1 છેદમાં 3 માઈનસ 1. હવે આ પૂર્ણવર્ગ પદાવલી બનશે. કોનો વર્ગ થશે? તો √a + √b નો વર્ગ અને નીચે છેદની અંદર √a - √b નો વર્ગ સામે આવશે 4 ના છેદમાં 2 એટલે કે 2. બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો સામે √2 મને મળશે. એટલે લખું છું વર્ગમૂળ લેતા વર્ગમૂળ લે છે તો આ બાજુ વર્ગમૂળ આવશે √a + √b છેદમાં √a - √b સામે √2 ના છેદમાં કંઈ નથી એટલે 1 એકનું વર્ગમૂળ 1. ફરીથી યોગ વિયોગ લેતા તો લખી શકાય √a + √b + √a - √b. અત્યારે મેં યોગ કર્યો છે, અંશમાં છેદ ઉમેર્યો છે. હવે વિયોગ એટલે અંશમાંથી છેદને હું બાદ કરું છું એટલે નિશાની બદલાશે. બાદ કર્યા -√b બાદ થયા એટલે પ્લસ થયું. તો √2 + 1 √2 - 1 તમે જોઈ શકો છો. √b કેન્સલ, √a કેન્સલ. અંશમાં કેટલા મળ્યા છે? તો 2√a અને છેદની અંદર 2√b સામે √2 + 1 √2 - 1 2 કેન્સલ. બંને બાજુ વર્ગ લેતા તો a ના છેદમાં b = √2 + 1 છેદમાં √2 - 1 એનો કૌંસ ઉપર વર્ગ. હવે હું વિસ્તરણ કરું છું તો અંશનો વર્ગ તમે લખશો આવું આવે છે કે નહીં આપણે જોઈશું. પ્રથમ પદનો વર્ગ બંનેનો ગુણાકાર ગુણ્યા 2 છેલ્લાનો વર્ગ એવું છેદમાં પ્રથમ પદનો વર્ગ બંનેનો ગુણાકાર ગુણ્યા 2 છેલ્લા પદનો વર્ગ 3 + 2√2 છેદમાં 3 - 2√2. આપણે લખશું આમ સંખ્યાઓનો ગુણોત્તર આટલો થાય છે. આ રીતે ગણી શકાય. સત્યાવીસમો દાખલો. આ પણ દાખલો આ વસ્તુ તો શાળાકીય પરીક્ષામાં પૂછાશે નહીં, સ્પર્ધાત્મકમાં હોઈ શકે, પણ તમે મને હોમવર્ક એકવાર લખીને મોકલી દેજો વિદ્યાર્થી મિત્રો. જો a અને b નો સમગુણોત્તર મધ્યક a ની n+1 ઘાત પ્લસ b ની n+1 ઘાત છેદમાં a ની n ઘાત પ્લસ b n હોય તો n નું મૂલ્ય શોધો. આવો જ દાખલો એક આપણે સમાંતર મધ્યક માટે ભણી ગયા. આપણે લખશું a અને b નો સમગુણોત્તર મધ્યક a ની n+1 પ્લસ b ની n+1 છેદમાં a ની n ઘાત પ્લસ b ની n ઘાત આપેલ છે. હવે આપણે નોંધ મુજબ જાણીશું a અને b નો સમગુણોત્તર મધ્યક આ રીતે મળે. હમણાં નોંધ લખાવી લી. a અને b નો સમગુણોત્તર મધ્યક √ab થાય. એ આના જેટલો આપેલો છે એટલે કે an+1 પ્લસ bn+1 છેદમાં a ની n ઘાત પ્લસ b ની n ઘાત. હવે વસ્તુ શું છે? આમાંથી n ને કરતા કઈ રીતે બનાવવા એ આનાથી તમને જાણવા મળશે વિદ્યાર્થી. તો લખી છીએ આપણે a1/2 b1/2 એની સાથે હું ગુણીશ a ની n ઘાત પ્લસ b ની n ઘાત. મારો હેતુ એવો છે કે ભલે દાખલો કેન્સલ કરેલો પણ તમે એક વખત ગણશો એટલે તમને થોડુંક આવડત આવશે કે સાદુરૂપ કઈ રીતે આપી શકાય. કૌંસ છોડીશું તો એની n+1/2 ઘાત b1/2 ઘાત પ્લસ b ની n ઘાત પ્લસ 1/2 ઘાત a ની 1/2 ઘાત ઇઝ ઇક્વલ ટુ આ પદને ડાબી બાજુ લાવી છે, આ પદને સામે લઈ જાય છે તો an+1/2 b1/2 - an+1
ઓકે, b વાળું પદ કોમન લઈશું વિદ્યાર્થી મિત્રો. b(n+1) ઇઝ ઇક્વલ ટુ સામે એની n+1 ઘાત, આ પદ સામે જાય છે -b(n+1/2) ની ઇન્ટુ a ની 1/2 ઘાત. ફરીથી એક વખત ભૂલી જાઓ, આ પદ અહીંયા છે, આ પદ ડાબી બાજુ, આ પદ અહીંયા છે, આ સામે. આમાંથી શું કોમન નીકળશે? તો આપણે કોમન લઈશું b ની 1/2 ઘાત કોમન, તો વધશે a ની n+1/2 ઘાત માઈનસ આ રીતનું વધશે. અને એ જ રીતે સામે આપણે કોમન લઈશું a ની 1/2 ઘાત કોમન લઈએ તો a(n+1/2) અડધી નીકળી જાય એટલે આમાંથી અડધી વધશે -b(n+1/2) ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે આના વડે ભાગી દઈશું તો જવાબ નહીં મળે. જવાબ મેળવવા માટે આપણે શું કરશું? તો આ પદને હું ડાબી બાજુ લાવું છું, તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખું છું બંનેમાંથી કોમન લઉં છું. પેલી જગ્યાએ વધશે b ની 1/2 ઘાત. બે સંખ્યાનો ગુણાકાર ક્યારે 0 થાય? કે આ 0 અથવા તો આ 0 હોય. તો a અને b સમાન હોય એવું જરૂરી નથી, એટલે આ પદ આપણે 0 ન પણ હોય, એટલે આપણે આ પદ 0 થશે એવું આપણે સમજી લઈશું. અથવા અહીંયા કૌંસમાં આપ્યું હોય તો હું તમને કહી દઉં a not equal to b એવું લખેલું આપ્યું છે કે નહીં જોઈ લઈએ. લખેલું નથી પણ ફરીથી તમને બોલીશું, સમજાવું છું. કા પહેલું પદ 0 અથવા બીજું પદ 0. હવે બીજું પદ 0 થાય એનો મતલબ b ની 1/2 ઇઝ ઇક્વલ ટુ a ની 1/2, એટલે કે a અને b સમાન હોય તો એવું જરૂરી નથી કે દરેક વખતે સમાન જ હોય. એટલે આપણે બીજું અવગણી છે અથવા એના વડે ભાગ્યા છે એવું કહી શકાય. તો લખી શકાય આ પદ સામે જશે, એના વડે ભાગીશું n+1/2 is equal to 0. 1 આવશે, ભાગ્યા છે એટલે 1 આવશે. ડાબી બાજુ માઈનસ પ્લસ માઈનસ માં લીધા હોત તો 0 આવે. તો લખી શકાય એના છેદમાં b ની n+1/2 ઘાત is equal to એના છેદમાં b ની 0 ઘાત. તો n+1/2 is equal to 0, n is equal to -1/2 આ રીતે ગણી શકાય. બે ધન, આ દાખલો પણ શાળાકીય પરીક્ષામાં નથી પણ તમે એકાદી વખત ગણજો. બે ધન સંખ્યાના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે a અને g છે. બે એવી સંખ્યાના સમાંતર મધ્યક a છે અને સમગુણોત્તર મધ્યક g છે. સાબિત કરો કે તે સંખ્યાઓ a ± √a + c બીજા કૌંસમાં a - g છે. આપણે સૌપ્રથમ ધારશું, ધારો કે સંખ્યાઓ a તથા b ના સમાંતર અને સમગુણોત્તર મધ્યક a તથા g છે એવું આપણે ધારી લીધું. હવે સમાંતર મધ્યક a છે એટલે આપણે લખશું a = a + b/2, કારણ કે a અને b નો સમાંતર મધ્યક છે. g શું છે? તો g a અને b નો ગુણોત્તર મધ્યક છે. તો a અને b નો ગુણોત્તર મધ્યક આ રીતે મળે અને આપણે g વડે દર્શાવશું. તો a + b = 2a અને ab = g² થાય, જેને આપણે સમીકરણ 1 કહીશું. આપણે શું મેળવવાનું છે? તો આપણે એવી સંખ્યા મેળવવાની છે કે જેનો સમાંતર મધ્યક a થતો હોય અને સમગુણોત્તર મધ્યક g થતો હોય. તો આપણે એવું કંઈક દ્વિઘાત સમીકરણ જનરેટ કરીશું.
a અને b જેના b જ હોય તેવું દ્વિઘાત સમીકરણ x2 તમે નોંધ તરીકે ભણી ગયા છો 9મા 10મા ધોરણમાં a અને b જેના b જ હોય = 0 તો હું a b એટલે 2a મૂકીશ અને ab એટલે g2 મૂકીશ હવે આપણે x મેળવવાનો છે x શું છે તો આ ab જેના b જોઈએ એવું દ્વિઘાત સમીકરણનો ચલ છે એટલે x તરીકે જે કિંમત મળશે એ a અને b જ મળશે તો આપણે લખશું એમનો અવયવ નહીં પડે પણ આપણે ડેલ્ટા વાળી રીતે d બરાબર b² - 4ac મુજબ b² એટલે 4a² - 4 a એટલે 1 અને c એટલે g² = 4a² - g² તો આપણે લખશું ઉકેલ x બરાબર -b ± √d/2a તો -b એટલે આપણે x નો સહગુણક -2a એટલે +2a બની જશે ±√4a² - g² છેદમાં 2a એટલે આમાંથી હું 4 કોમન લઉં છું વર્ગમૂળની બહાર આવે એટલે 2 બની જશે બગડો બંનેને આપી દે તો a ± રૂટમાં આવ્યો પાડી નાખીએ +g a - g તો તમે જોઈ શકશો માગેલી સંખ્યાઓ a ± તમે જ્યારે આનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક મેળવશો આનો સમાંતર મધ્યક a આવશે અને સમગુણોત્તર મધ્યક g આવશે